ડેરીમાં આવીને પછી એ લોકો આ સંસ્થાનો વહીવટ કરે, દૂધ ઉત્પાદકો. હવે હાલની તબક્કામાં તમને લાગે છે કે આ દૂધ ઉત્પાદકોનું પ્રતિનિધિત્વ ને વહીવટ 3 ફેટના દૂધના એમને વધ્યા છે. સામે સાહેબ દાણાના દરેક કે 200 રૂપિયા વધાર્યા ત્રણે સંઘોએ ભેગા થઈ, એટલે લગભગ એમનો વધારો 13% છે. જેમ કે કર્ણાટકમાં 5 લીટરે 5 રૂપિયા સબસિડી. અચ્છા, સરકાર આપે છે. સરકાર આપે છે લીટરે દૂધ ઉત્પાદકને 5 રૂપિયા પ્રતિ લીટર. રાજસ્થાન આપે છે. ઘણી વખત એમને આપવું છે તો નથી અપાતું, અથવા પછી ખરેખર એ દૂધના વ્યવસાયમાં નફો જ નથી, એ ક્યાંથી લઈને આપે? 10 ને તમારો વહીવટ એવું કહો કે 10 ને 15 રૂપિયા ને 20 રૂપિયા કિલો ફેટે વધારવા પડે છે. તમે વધારી શકો છો ખેડૂતોને. તમે મતલબ ગેપ છે ખરી. હા, તો આપણે એવું કહી શકીએ ને કે સફેદ દૂધનો કાળો વહીવટ બધે જ ચાલે છે. માની લો કે આર્થિક બધી જ સંસ્થાઓ એકદમ ટોપ લેવલના વહીવટે ચાલે છે. તમે સાહેબ સવાલ 5-1 રૂપિયાની હજુ ગેપ હોઈ શકે. હા, 5 થી 10 રૂપિયા 10 રૂપિયાની હજુ ગેપ છે. આપી શકો તમે. નમસ્કાર, હું છું રમેશ ચૌધરીને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, આજે વિશ્વ દૂધ દિવસ છે, વર્લ્ડ મિલ્ક ડે. આજે 1 જૂનના દિવસે દુનિયાના ઘણા બધા દેશો એ પહેલા તો મનાવતા હતા, યુરોપની ઘણી બધી કન્ટ્રીઓ, અને વિશ્વની સંસ્થાએ એમને 2001થી એટલે 1 જૂન 2001થી વિશ્વ દૂધ દિવસ મનાવે છે. ભારતની વાત કરીએ તો ભારતમાં 26 નવેમ્બરે ડોક્ટર વર્ગીસ કુરિયનના જન્મદિવસે આપણે મનાવતા હોઈએ છીએ. પણ છતાં આજે દૂધની વાત છે, આજે પશુપાલકોની વાત છે. એ શું તકલીફો છે, પશુપાલકોના શું પ્રશ્નો છે, એ વિશે આપણી સાથે આજ જોડાણા છે બિપિનભાઈ દેસાઈ સાહેબ. બિપિનભાઈ, પહેલું સ્વાગત છે આપનું. બિપિનભાઈનો પરિચય આપી દો તો. બિપિનભાઈ પોતે સિનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે એમને અમૂલ ફેડરેશનમાં સર્વિસ કરેલી છે, અને એમના પિતાજી બનાસ ડેરીના પહેલા એમડી મેનેજિંગ ડિરેક્ટર હતા, એમના પિતાશ્રી હીરાભાઈ દેસાઈ સાહેબ. આપ એમના સન છો. બનાસ ડેરી પણ ખૂબ પ્રગતિ કરી છે. સાહેબ, બીજી વખત આપનો આભાર. સાહેબ, આજે વિશ્વ દૂધ દિવસ છે. પશુપાલકોને અહીંયા શું પ્રશ્નો છે, ઘણા બધા આપણે ચર્ચાઓ કરતા જ હોઈએ છીએ. શું કહેશો પહેલા પશુપાલનના વ્યવસાય વિશે? સાહેબ, પશુપાલનનો વ્યવસાય એવું છે રમેશભાઈ સાહેબ કે એકચ્યુઅલી લોકોને પૂરક રોજી. તમે આજે ભારત કૃષિ પ્રધાન દેશ છે, પણ એની અંદર કૃષિ અને દૂધ ઉત્પાદન આ બંને જે એક વસ્તુ એક સાથે સંકળાયેલી છે. તમારા જેવો વિચાર ગામડામાં એવું કહેતા કે દુષ્કાળ પડે ત્યારે લોકો પાસે ખેતી આધારિત કોઈ આવક ના હોય, એટલે એના બદલે દૂધ રાખીને એની આજીવિકા કે એમનું ગુજરાન ચાલે. પૂરક ધંધો છે. જયારે એમ કહેવાય કે ભાઈ દુષ્કાળ હોય ત્યારે એટલે ગામડામાં લોકો સમાનભેર જીવતા થાય, જે સારી રીતે એમનું જીવન ધોરણ વિતાવી શકે. એક ખેતી પર આધારિત, ખેતીમાં ઘણીવાર અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ આ બધા તકલીફ, દુષ્કાળ, એટલે એનાથી લોકો એક વસ્તુ છે કે ભાઈ જ્યારે દૂધથી વસ્તુ થઈ ત્યારે આ શું કહેવાય કે લોકોને એક આજીવન. આજે આપણા ફેમિલીમાં સંયુક્ત કુટુંબ હોય, મોટો દીકરો કે ગમે તે દીકરો પરણે પછી એને જુદા રહેવું હોય ને, ત્યારે એ વખતે ગામડામાં આ તકલીફ નથી કે જુદા રહીને શું કરશે, અને એક ગાય કે એક ભેંસ કે હે તો એનું ગુજરાન ની રીતે સારું, રોજીનો એક વ્યવસાય તરીકે જીવન નિર્વાહ સારી રીતે ચાલે. બરાબર. પણ ડે બાય ડે એકચ્યુઅલી જ્યારે અમૂલની સંસ્થા અને દૂધ ઉત્પાદક કોઓપરેટિવ લેવલે ડોક્ટર કુરિયન અને ત્રિભુવન કાકાએ અને જ્યારે સ્થાપના કરી ત્યારે એવું છે કે ખેડૂતોને ડોક્ટર કુરિયન પોતે આણંદમાં દૂધ અમૂલ ચાલુ કરીને, એટલે એમનું આનંદ મિલ્ક યુનિયન લિમિટેડ, એના પરથી અમૂલ, એમણે અમૂલ નામ એવી રીતે કે આણંદમાંથી પહેલું અમૂલ મોડલ કરીએ, અને એમની જે પ્રોડક્ટ બને એની કિંમત અમૂલ્ય, પ્રાઇસલેસ, એટલે અમૂલ્ય એને કહેવાય. એટલા માટે વસ્તુ રાખી. પછી ધીરે ધીરે એમણે બીજા જિલ્લામાં થયું વિકાસ કર્યો, બીજી ડેરીઓ સ્થાપી, ઉત્તર ગુજરાત, મહેસાણા, બનાસ, સાબર, બીજા બધા જિલ્લાઓમાં ડેરીથી કોઓપરેટિવ. અને એ વખતે એમનો એ હતો મોટો કે દૂધ ઉત્પાદકને વ્યાજબી ભાવ મળે અને એન્ડ કન્ઝ્યુમર, છેલ્લે ગ્રાહકને બહુ રિઝનેબલ કિંમતે આ પ્રોડક્ટ મળે. આજે આખી અમૂલની, આખી ડોક્ટર કુરિયનની, ત્રિભુવન કાકાની આ સંસ્થા ઊભી કરવાની પાછળની ગણતરી. હા, અને એને સુપેરે ચલાવી હોય તો આમ કહી શકીએ કે સ્વર્ગસ્થ માનસિંહ દાદા, ગલબા કાકા, જેમને ત્યાં ઊભી કરેલી.
તો સાહેબ અત્યારે એમનો જે સ્થાપકો હતા એમની જે ભાવના બહુ ઊંચી હતી, બહુ ઉચ્ચ ભાવનાથી એક એમને કામ કર્યું. અત્યારે આપ શું કહો છો, દરેક ગુજરાતના અંદર કોઓપરેટિવ એટલે મિલ્ક સંઘોમાં જે વહીવટો ચાલે છે એના વિશે આપનું શું કહેવું છે? હવે આમાં તો શું છે કે સાહેબ, વહીવટો ચાલે છે, આપ બી સારી રીતે જાણો છો, પ્રજા બી સારી રીતે જાણે, ઇવન દૂધ ઉત્પાદકો બી સારી રીતે જાણે. આજે દૂધ ઉત્પાદકોની ભાષામાં વાત કરીએ તો એમને પોતાને હવે આ ધંધો પોસાતો રહ્યો નથી મારા ખ્યાલે. તમે અમુક જગ્યાએ કે અમુક જિલ્લાઓમાં તો તમે જુઓ, લોકો પશુ વેચે છે, તબેલો વેચી કાઢે છે, કારણ કે આ એમને રો મટીરિયલથી માંડીને આ વસ્તુ છે, પોષણક્ષમ ભાવ ના મળે તો પછી અલ્ટિમેટલી એને જે હવે જેની પાસે 1,00,000 2 લાખ લીટર દૂધ હોય એને તમને એની આવક કરોડોમાં દેખાય, પણ અલ્ટિમેટલી એ લોકોનું નાનું 1 કે 2 કે 4 પશુ રાખવા વાળો એને તો બિચારાને મને નથી લાગતું કે એનું દૂધ આમ વાત કરીએ કે હમણાં જ સંઘોએ અલગ અલગ ભાવ વધાર્યા છે. જો કે મેં પણ એક વિડીયો બનાવેલો જ છે સંઘોના ભાવ વિશે. તમે શું કહો છો, આ સરવાળે દૂધ ઉત્પાદકો એટલે જે એમના ચેરમેનો છે બધા જ, આપણે દરેક સંઘોની વાત કરીએ, એમના પોસ્ટરો સોશિયલ મીડિયામાં ફરે છે કે ઐતિહાસિક ભાવ વધારો કરી દીધો, પાછળના બારણે એટલા પશુ દાણના પણ એમને વધારી દીધા. શું કહેશો, આ ભાવ વધારો ખેડૂતોને શું ઉપયોગી છે સાહેબ? આમાં સાહેબ તમે મને કહો, આ તમે જે પ્રશ્ન કર્યો બહુ સારો પ્રશ્ન છે. ભાવ કોણ વધારે છે? ભાવ કોણ વધારે છે? સંસ્થાના સંચાલકો, બરાબર છે. હવે જ્યારે આ કોઓપરેટિવની સંસ્થા એવું કહ્યું હતું કે આજે દાખલા તરીકે જીસીએમએફ કે આ કે કોઓપરેટિવ સંસ્થા મલ્ટીનેશનલ કંપનીઓની હરીફાઈમાં એક મોટી સંસ્થા તરીકે ઉભરી છે. મલ્ટીનેશનલ કંપનીનો કોઈનો કોઈ માલિક હોય, જ્યારે આ સંસ્થાના માલિકો 36 લાખ દૂધ ઉત્પાદકો ગુજરાતના છે જે દૂધ ભરાવે છે. પછી 1 લીટર દૂધ ભરાવતો હોય 1 લાખ લીટર બરાબર. પણ કહેવાનો હોત કે દૂધ ઉત્પાદક એમનું પ્રતિનિધિત્વ થઈ અને ડેરીમાં આવે, ડેરીમાં આવીને પછી એ લોકો આ સંસ્થાનો વહીવટ કરે, દૂધ ઉત્પાદકો. હવે હાલની તબક્કામાં તમને લાગે છે કે આ દૂધ ઉત્પાદકોનું પ્રતિનિધિત્વ નહીં વહીવટ? એટલે પહેલો પ્રશ્ન એ છે, દૂધ ઉત્પાદકો એવું હોય કે અમારી પ્રોડક્ટની કિંમત અમે નક્કી કરી શકીએ. અત્યારે પાવર એમની પાસે નથી. સારું, તમે ભાવ વધારો, દૂધ ઉત્પાદકોને ભાવ વધારો આપો, બરાબર, સામે દાણનો બી પેરેલલ વધારો છે કે જે વધારો એમને મળવા પાત્ર છે એ તો તમે એમને કઈ સામે પછી ખર્ચામાં જતું રહેશે. તમે બેલેન્સ શીટ કે આ બધા જે ભાવ વધ્યા અને કેટલા ગામડાઓમાં મળે તમે સર્વે કરો તમને ખબર પડી જશે કે કેટલા ટકાનો ભાવ વધારો થયો ને કેટલા ટકાનો દાણમાં વધારો થયો કે રો મટીરિયલમાં વધારો થયો. એટલે કહેવાનું અર્થ શું છે કે અલ્ટિમેટલી એ લોકો તો ત્યાંના ત્યાં જ છે પશુપાલકો. સાહેબ એક ગણિતિક આંકડો એવું કહે છે કે સરેરાશ, આપણે સરેરાશની વાત છે કે લગભગ 3% જેટલો દૂધ વધારો એટલે વધારો ભાવનો એમને કિલો ફેટે આપ્યો. એમને 6% મળ્યો કારણ કે એમને લીટરે 2 રૂપિયા વધાર્યા અને અહીંયા કિલો ફેટે એમને કોઈએ 15 રૂપિયા વધાર્યા, કોઈએ 20 રૂપિયા વધાર્યા. મૂળ સરવાળો મારવા જઈએ તો મો બનાસ ડેરીની વાત કરતો હોય કે ભાઈ સાબર ડેરીની કે સાગરની વાત કરતો હોય, 3 મુખ્ય સંઘો છે. એ ત્રણમાં સરેરાશ સરવાળે 1 લીટરે એમને 40 થી 45 પૈસા 3 ફેટના દૂધના એમને વધ્યા છે. સામે સાહેબ દાણાના દરેકે 200 રૂપિયા વધાર્યા 3 સંઘોએ ભેગા થઈ. એટલે લગભગ એમનો વધારો 13%નો છે. એટલે પશુપાલકને તો 3% વધ્યું છે, 13% જાય છે. હવે તમે આ પ્રશ્ન કર્યો રમેશભાઈ કે 45 પૈસા 2 રૂપિયા લીટરના ભાવ વધ્યા, એની સામે 45 પૈસા દૂધ ઉત્પાદકોને ગયા, તો 1 રૂપિયો 55 પૈસા ક્યાં ગયા? હા, એ ક્યાં ગયા? તમે દાણની વાત જુદી છે, દાણમાં વધારો એટલે દાણમાં નુકસાન ના જાય એટલે સંસ્થા વધારે કે ડેરી વધારે જુદી વસ્તુ છે. તમે જુઓ, પહેલા એવું કહેવાતું કે જે દૂધ ગ્રાહકને ભાવ વધારો કરીએ એના 80 થી 90% દૂધ ઉત્પાદકને પૈસા જવા જોઈએ. હવે તમે કહો 2 રૂપિયાના 45% તમારી સામે ચોખ્ખો હિસાબ છે, આખું ગણિત છે ને, હકીકત છે. એટલે કહેવાનો અર્થ શું છે કે દૂધ ઉત્પાદકોને સફિશિયન્ટ ભાવ મળે તો વધારે સારું છે. બીજું કે સરકારે બી આમાં દૂધ ઉત્પાદકોને ભાવ નથી પોસાતો એના માટે સબસિડી આપવી જોઈએ લીટરે. જેમ કે કર્ણાટકમાં લીટરે 5 રૂપિયા સબસિડી. અચ્છા, સરકાર આપે છે લીટરે દૂધ ઉત્પાદકને 5 રૂપિયા પ્રતિ લીટર. રાજસ્થાન આપે છે. હા, તો આપણી સરકાર છે. હા, એટલે કહેવાનો અર્થ એટલે અહીંયા બી તમે આપો તો દૂધ ઉત્પાદકોને આટલો
થોડોક બેનિફિટ ફાયદો થઈ શકે. આજે ગુજરાત વર્લ્ડમાં ફર્સ્ટ નંબરનું પ્રોક્યોરમેન્ટ દૂધ ઉત્પાદક કરતા થઈ ગયું. વર્લ્ડની ટોટલી દૂધ પ્રોક્યોરમેન્ટની અંદર આપણે 25% આપણું કન્ટ્રીબ્યુશન છે. તમે વિચાર કરો. એટલે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. એની સાથે દૂધના અત્યારે તમે આજે મલ્ટીનેશનલ કંપનીઓને એની સામે તમે કોમ્પિટિશન કરી રહ્યા છો. નેસ્લે જેવું નેસ્લે, હિન્દુસ્તાન લીવર, આ બધી મલ્ટીનેશનલ કંપની સામે આપણે બહુ મોટી કંપની થઈ ગઈ. પણ આમાં કેવું છે કે ખેડૂતોનો અવાજ, હવે તમે એક વસ્તુ કહો કે કોઈ બી સંસ્થામાં એક વ્યક્તિનું આધિપત્ય થઈ જાય, પછી એ બીજી વ્યક્તિને શું કરે છે કે એ વ્યક્તિ 10, 20, 15, 20, 25 વર્ષે સુધી એ વસ્તુ રહે. હવે તમે આટલા વર્ષો તો કે તમે દાખલા તરીકે નોકરીમાં બી હોય છે કે તમારે 58 વર્ષે રિટાયર થવા સરકાર. તો કહેવાનો અર્થ શું છે કે આમાં બી કંઈક દરેક યુવાન જનરેશન એમને ચાન્સ મળે. દૂધ ઉત્પાદક એક વસ્તુ છે કે એમને બી એવું થાય કે વાનો વહીવટ અમે સમજીએ. આજે કોઓપરેટિવ મુવમેન્ટ એવી છે ને કે દાખલા તરીકે લોકોને કેમ વધારે હમણાં ભારત સરકારે તો કે કોઓપરેટિવ બેઝ ઉપર ભારત ટેક્સી કે પેલું ઓલા ઉબરની કોમ્પિટિશનમાં બી ચાલુ કર્યું. એટલે કહેવાનો અર્થ શું છે કે આ લોકોની ભાગીદારીથી કોઓપરેટિવ જો થતું હોય તો વધારે સારું છે. બીજો એક મારે પ્રશ્ન પૂછવો છે. આપ અધિકારી છો, વહીવટો જાણો છો, અંદરના બધા જ હિસાબોને આપણને ખબર હશે. આપણા સમયમાં આ જે ચેરમેનો જે વહીવટો કરે છે, એક સાહેબ સાચું બોલું તો કાંટાળો તાજ છે. ઘણી વખત એમને આપવું છે તો નથી અપાતું, અથવા પછી ખરેખર એ દૂધના વ્યવસાયમાં નફો જ નથી, એ ક્યાંથી લઈને આપે? એવું તમે કેવી રીતે માની લીધું કે નફો નથી? એટલે હું તો જાણું છું આપના જોડે, આપ અંદર પહેલા છો વહીવટ. ચેરમેનની કે જે બી કોઈ અધ્યક્ષ હોય કે જે બી જે એનો આગેવાન રાજકીય એની ઈચ્છા શક્તિ હોય તે બધું આપી શકે છે. કશું નહીં. તમે આજે વસ્તુ છે કે સારો વહીવટ કોને કહેવાય કે તમે કરકસર વાળો વહીવટ કરો. ત્યારે હું તમને કહું, હમણાં તમે મારા બાપુજીની ઓળખાણ આપી. મારા ફાધર હતા જ્યારે આ ડેરી સ્થાપના કરી 69 ત્યારે અમૂલ ડેરીમાંથી ડોક્ટર કુરિયને એમને મોકલ્યા, ગલબા કાકા કુરિયનને મળવા આવ્યા હતા. કુરિયન સાહેબ કે સારો ડેરી ટેકનોલોજી. મારા ફાધર પ્લાન્ટમાંથી બોલાયા તો તમારે અઠવાડિયું પાલનપુર જવાનું છે, તમે જોઈને. એટલે એ વખતે ડોક્ટર કુરિયને ગલબા કાકાને એવું કહ્યું હતું કે બનાસકાંઠામાં તો પાણી નહીં મળતું, દૂધ ક્યાંથી લાવશો તમે? એટલે સાહેબ અમે મહેનત કરશું. એટલે કહેવાનો અર્થ શું છે કે એ વખતે ગલબા કાકા ચાલતા જતા ગાડી નતા વાપરતા. કરકસર વાળો વહીવટ કરી શકો તો ઓબ્વિયસ દરેક ને. આ તો એક સામાન્ય દાખલો છે, પણ એવી બધી ઘણી કરકસર સંસ્થાના વહીવટદારોની ઈચ્છા શક્તિ હોય તો એ લોકો ધારે કરી શકે. કારણ કે એક સંસ્થા છે, એક આટલી મોટી સંસ્થા છે, તો એ લોકોના તમે જુઓ કે કેટલું મોટું આજે ફેડરેશનની ટોટલ દૂધની જે બિઝનેસ છે કે ફેડરેશન સૌથી મોટો ફાળો ઉત્તર ગુજરાતનો છે. સૌથી મોટો આ 3 જ મેન સંઘો છે. ઉત્તર ગુજરાતની સહકારી ડેરી. તો સાહેબ આ 18 સંઘો છે, 18 સંઘોમાં દરેકના એમના જે ચલાવતા હશે એ નથી આપી શકતા સારા ભાવ? કોઈકને તો દાખલો એવો હોવો જોઈએ. આમાં શું છે કે વહીવટની ખામી હોય. ના આપી શકવાનું કારણ શું છે? વહીવટની ખામી. તમે દર વર્ષે ઓડિટ થાય છે, સરકારી ઓડિટ બી થાય છે, તો તમારે ક્યાં પ્રોબ્લેમ છે, ક્યાં ખામી છે, આ બધું તમને ખબર પડી જાય. વહીવટમાં ક્યાં સુધારો કરવો. અને આજે તમે એક વસ્તુ છે કે તમારો વહીવટ એવું કહો કે 10 ને 15 રૂપિયા 20 રૂપિયા કિલો ફેટે વધારવા પડે છે. તમે વધારી શકો છો ખેડૂતોને. તમે ગેપ છે ખરી. હા, અલ્ટિમેટલી ગ્રાહક પાસેથી તમે પૈસા વધારો. તમે ડેરીનો ખર્ચો તો તમે નાખતા જ નથી વધારે. ગ્રાહકના વધારીને પછી તમે પશુપાલકને આપો છો. તો તમે એવું કંઈક ગણતરી કરી શકો કે ભાઈ કેવી રીતે શું છે કે દાખલા તરીકે તમારે આમાં કેવી રીતે વાયબિલિટી થાય, તમે ખેડૂતને કેવી રીતે અનુકૂળ આવે. બાકી તમે જો સાહેબ આ પરિસ્થિતિ ખેડૂતોને નહીં પોસાય તો કેટલા દિવસ કરશે? છોડી દેશે સાહેબ. લોકો ઢોરો વેચવા માંડે કે તમે મારા બાદ આ તો કે 365 દાડા જિંદગી ગમાણવા જાય. સાહેબ આપની વાત કરી, પહેલું કદાચ હું જ જાણ કરી લઉં. બનાસકાંઠામાં સૌથી પહેલા HF ગાય હું લાવ્યો તો સાહેબ મારા ઘરે. સૌથી પહેલી શરૂઆત મેં કરી હતી. આજે એકે નથી. 2 ભેંસો રાખું દૂધ ખાવા માટે. કારણ કે આપણે જયારે ગણિતના આંકડા મારતા થઈ ગયા ને એટલે આ વ્યવસાય પોસાય એમ નથી. નહીં પોસાવાનું કારણ શું કે એને ખર્ચો પ્રમાણમાં એને
સામે વેચાણ ભાવ નથી હા. મળતું ત્યારે નથી એક વસ્તુ. મળતું, નથી મળતું. આજે લોકો પોતે ઘરે દૂધ પોતાના બાળકોને ખાવા માટે નથી રાખતા નથી કારણ કે રાખતા. પૈસા આવે. પૈસા આજે તમે ગામડા જજો બપોરે હમ. તો તમારા ઘરે ચા બનાવવા દૂધ નહીં હોય, ક્યાંકથી લાઈન તમને ચા બનાવીને આપશે કારણ કે ઘરનું દૂધ નથી. હમ. પણ કહેવાનો અર્થ શું છે કે આટલું લોકોએ વિશ્વાસ રાખ્યો છે ડેરીઓમાં અને આટલું લોકો તમને દૂધ ભરાવે છે તો એને તમે સારો વહીવટ આપીને કરી શકો. એમાં સરકારની બી ઈચ્છા શક્તિ હોવી જોઈએ, સંસ્થાની બી હોવી જોઈએ કારણ કે આડકતરી બધી સહકારી સંસ્થાઓમાં સરકારનો વહીવટ સરકાર, હા, છે. સરકાર જ એટલે ચલાવે. સરકાર બી પોતે એમાં રસ લઈને આ લોકોને અનેક રસ્તો કાઢી શકે. બરાબર. હવે સાહેબ, તો આપણે એવું કહી શકીએ ને કે સફેદ દૂધનો કાળો વહીવટ બધે જ ચાલે છે. આમાં એવું છે કે દરેક સંસ્થાનું અલગ અલગ સ્ટ્રક્ચર હોય છે, અલગ અલગ એના ભાવતાલ હોય છે, એના બોડી નક્કી કરનાર અલગ હોય છે, ટેકનિકલ માણસો અલગ હોય છે, પણ સંસ્થાનો વહીવટ કરવામાં એક વસ્તુ છે કે જે એના મેનેજિંગ ડિરેક્ટર હોય ને એ બી ક્વોલિફાઈડ કોમ્પિટન્ટ માણસ હોય તો સંસ્થાનો ઘણો સારો વહીવટ આપે છે. હોવા જોઈએ. પહેલા તો અત્યાર સુધી એવું છે કે ઘણી જગ્યાએ ડેરીઓમાં એમડીબી ઇન્ચાર્જ તરીકે ચલાવવામાં આવતા હતા. હા, હા, છે. બનાસ ડેરીને એમડી નથી. હા, એટલે કહેવાનું આટલી મોટી સંસ્થાઓના મેનેજિંગ ડિરેક્ટર નથી. નેક્સ્ટ જનરેશનને બી ચાન્સ આપી શકો, તમે આગળ આવી શકો. એટલે કહેવાનું અર્થ શું છે, તમને સરકાર પણ હવે નક્કી કરે છે કે 50-55 પછી ફરજિયાત નિવૃત્ત કરી દો, કોમ્પિટન્ટ માણસ નથી અહીંયા ચાલુ રાખો. બરાબર. એટલે કહેવાનું અર્થ શું છે કે તમારે એવો બી કોઈ ક્રાઇટેરિયા ફિક્સ કરવો છે કે કોમ્પિટન્સી લેવલ સ્ટાફનું કે ભાઈ એનામાં કોમ્પિટન્ટ માણસ છે કે કેમ, તો એને તમારે આગળ કરીને સારા માણસોને ઉપર લાવવા જોઈએ અને જે આમ જૂનાનો અનુભવ પણ લેવો જોઈએ એટલે કદાચ એનાથી વધારે સક્ષમ વહીવટ થાય. તો માની લો સાહેબ, એક રમૂજી પ્રશ્ન છે. આપણે પોલિટિક્સના માણસ નથી, પરંતુ જો આપણે પોતાને કોઈ કાંટાળો તાજ પહેરાવે તો તમે દૂધના ભાવમાં કેટલો વધારો કરી શકો? સાહેબ, આમાં એવું છે ટેકનિકલી રીતે સક્ષમ હોય એ જવાબ ચોક્કસ. હું છે ને પહેલા તો તમે કહ્યું ને તો હું તો શું કરું કે પહેલા તમે મારા ટોટલ ડેરીના આંકડા મેળવો. આપણે દાખલા તરીકે ભાવ વધે છે, મોંઘવારી વધે છે, ઘરની ગૃહિણી શું કરે છે કે ક્યાં ખર્ચા કાપ મૂકશું. તમે જુઓ છો કે તમારે હેવી ખર્ચા હોય કે બીજા બધા ખર્ચા હોય એ બધા તમારે સમા કાપ કરીને એક વસ્તુ છે કેવી રીતે તમને એક વસ્તુ છે કે જ્યારે ડૉક્ટર કુરિયન સાહેબ કહેતા કે તમે માર્કેટિંગની ફેડરેશનની માર્કેટિંગના ટાર્ગેટ રાખો છો કે પાવડર આટલો વેચશો, દૂધ આટલો વેચશો, આ બધી આટલું વેચશું પ્રોડક્ટો, પણ તમે ખેડૂતનું તમે રાખો એ નહીં આપે દૂધ તો ક્યાં શું વેચશો તમે? અલ્ટિમેટલી પ્રોડક્શન તમારે શું છે કે લાવવા માટે બી એને બી સર્વાઈવ કરવો પડશે કે એને વધારે પ્રોત્સાહિત કરવો. તમે આમ લાંબો કેટલા રૂપિયાની હજુ ગેપ આપની દ્રષ્ટિએ દેખાય છે? ગેપ માટે એવું છે કે જે તે અંદાજિત આપણે એવું છે કે જે તે સંસ્થાની આર્થિક પોઝિશન જોવી પડે, એને કોઈ બર્ડન છે કે કેમ. માની લો કે આર્થિક બધી જ સંસ્થાઓ એકદમ ટોપ લેવલના વહીવટે ચાલે છે, તમે સાહેબ સવાલ જ 5-1 રૂપિયાની હજુ ગેપ હોઈ શકે. હા, 5 થી 10 રૂપિયાની 10 રૂપિયાની હજુ ગેપ તમે આપી શકો. તમે તમારે એમાં શું છે, સારો વહીવટ હોય તમારે. હા, સારો વહીવટ એટલે એની અંદર એમાં ઘણા પાસા દીઠા જોઈએ સાહેબ. આ તો એટલે જ જો ઘણી બધી બાબતો દેખાતી હોય, આપણે એમ નથી કહેતા કે ભાઈ બધી જ સંસ્થાઓ ખરાબ વહીવટ કરતી હશે, પરંતુ એક અંદાજ છે કે ભાઈ જો એમનો વહીવટી મંડળ અને એમના કર્મચારીઓ અને એમના ખર્ચાઓ જો સાચો વહીવટી મંડળ હોય તો બધી રીતે બધાને કંટ્રોલમાં રાખશે, તો પછી 5 થી 10 રૂપિયાની ઓછામાં ઓછી ગેપ અત્યારે દેખાય. કારણ કે સાહેબ આપી તો વહીવટો કરેલા છે ત્યાં. હા, એ બરાબર છે, પણ આમાં કેવું છે કે રમેશભાઈ કે પહેલા તમને ખ્યાલ હોય તો ભાવ વધતો ત્યારે 1 રૂપિયો લીટરે વધતો હતો. હવે કિલો હવે ગ્રાહક MRP 2 રૂપિયા લીટરે વધે છે. કેમ? કારણ કે હવે એ લોકોને ખબર એ તો ગ્રાહકોને જ સાહેબ. હા, એટલે ગ્રાહકોને કેમ વધારે છે કે દૂધ ઉત્પાદકોને વધારે ભાવ આપી શકવા માટે આપણે 2 રૂપિયા, પણ સામે દાણના પણ એટલા વધારે દે. એટલે સામે દાણ વધે છે એટલે સરવાળે દૂધ ઉત્પાદકોને તો સરખું જ થઈ રહે છે, ઉપરથી નુકસાન થાય ઉપર. હા, આ તો ટકાવારી પ્રમાણે જોવા જઈએ, ટકાવારી તમે જે કહીએ એ પ્રમાણે તો પછી એ લોકોને મળતર કઈ ના રહે. સાહેબ, શું સંદેશ છે આપનો વહીવટી મંડળને અને પશુપાલકોને કે જેથી બંનેનો વહીવટ પણ સારો રહે અને એને આર્થિક 2 રૂપિયા કે ક્યાંક વધારે કમાતો થાય, એ શું સલાહ આપ આપી શકો બંનેને? આમાં એવું છે કે ભાઈ દાખલા તરીકે તમારે જે સ્ટાફ કે તમે જે વસ્તુ એમાં ટ્રાન્સપરન્ટ વહીવટ હોવો જોઈએ, પારદર્શિતા જે આપણે કહીએ છીએ. પારદર્શિતા કે ગામડાના લેવલથી આ
3 લેયર કોઓપરેટિવ સ્ટ્રક્ચર છે: દૂધ મંડળી, ડેરી, મિલ્ક ફેડરેશન. હવે આની અંદર એવું છે કે તમારે પ્રોક્યોરમેન્ટ કે જે દાખલા મંડળીના લેવલે સારા નિષ્ણાત કમિટીમાં માણસો હોય, દૂધ ઉત્પાદકોનું હિત જોવા માણસ હોય, એ લોકો એમાં વધારે આવે ને એમની મંડળીનો વહીવટ કરે, એ એક તો એશ્યોર કરવું જોઈએ. પછી સામે ડેરીમાં એ લોકોનું પ્રતિનિધિત્વ બરાબર મળે એ જોવું જોઈએ દૂધના જથ્થા પ્રમાણે. પછી સામે ડેરીની અંદર પણ જે ડેરીના વહીવટદારો જે બેસે છે એ વહીવટદારો પણ સારા ટેકનિકલ માણસો, કોમ્પિટન્ટ માણસો ઇન્ટરવ્યૂ રાખી અને નિષ્ણાત એના માટે કાં તો કોઈ બી એજન્સી એવી હાયર કરીને કે નિષ્ણાત માણસોની ભરતી કરે તો આ સંસ્થા 100% સારી ચાલે ને જે નફો કરે વધારે સારો નફો થાય. તો આ હતા આપણી સાથે બિપિનભાઈ દેસાઈ સાહેબ. એમના વિચારો આપણે જાણવાનો પ્રયત્ન કર્યો હતો, કારણ કે અમૂલ ફેડરેશનમાં સારા એક પોસ્ટ ઉપર એ અધિકારી હતા અને એમને આપણી બધાની આપણી નસ ખબર છે. પોતે પણ એમના ફાધર પણ આ વહીવટ કરી ચૂક્યા છે. તો આ ફક્ત એમના વિચારો હતા. એમના કહેવા મુજબ ચોક્કસ જો વહીવટી મંડળ, દરેક સંઘોની વાત છે, વહીવટી મંડળમાં ક્યાંક ઈમાનદારીની ભાવના હોય, કામ કરવાની નિષ્ઠા હોય, તો 5 થી 10 રૂપિયા ઓછામાં ઓછા વધી શકે એવી સંભાવનાઓ તો છે. સાહેબ, અમે તો આશા રાખીએ છીએ કે બધા જ 5 નહીં પણ 15 રૂપિયા વધારે, કારણ કે બિસ્લરીની બોટલ આજ સાહેબ 20 રૂપિયા મળે છે, 30 રૂપિયા દૂધ જાય છે. એ આશા સાથે આપ અમારા કાર્યક્રમમાં આવ્યા, અમારા સાથે જે મારા દર્શકો જોડે વાત કરી એ બદલ સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.